જોડિયા તાલુકાનું જામદુધઈથી ભીમકટા સુધીનો રસ્તો અતિ ખરાબ રસ્તો છે। માણસને જવું હોય તો માણસની કેળું પગના સાંધા દુખવા લાગે છે। એક ફૂટના ખાડા છે તો કોઈ જિલ્લા પંચાયતમાંથી કે તાલુકા પંચાયતમાંથી કોઈ જોવાવાળા માણસો છે કે નથી, તો તાત્કાલિક આનો રસ્તો રિપેરિંગ કરી આપો એવી નમ્ર અપીલ છે। અને આ રસ્તો એટલો બધો ખરાબ છે કે બહેનોને, ડિલિવરી વાળી બહેનોને હોય તો પણ એને બહુ તકલીફ પડે છે। આથી તાત્કાલિક આનું નિવારણ આવે એવી તમારી પાસે અપેક્ષા રાખીએ છીએ। અને વાહન દ્વારા ત્રાયમાન પોકારી ગયા છે કે વાહન પંચર પડે વચમાં કલાક બે કલાક પણ એને ખોટી થવું પડે છે। આથી તાત્કાલિક રસ્તો રિપેરિંગ થાય એવી એક અપીલ છે। અને તમો જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત તથા માર્ગ વ્યવહાર મકાન વિભાગ દ્વારા અને તાત્કાલિક આની નોંધ લઈ અને તાત્કાલિક આ રસ્તો રિપેરિંગ થાય એવી એક અપીલ છે। અને આ રસ્તો 3 ગામનો છે, જામસર, ભીમકટા, માણામોરા ગામનો રસ્તો તાત્કાલિક અને રસ્તાનું કામ પૂર્ણ થાય, ખાડા બુરવાનું કામ પૂર્ણ થાય એવી એક ગામ લોકોને, આજુબાજુના ગામ લોકોની માંગણી છે। ભીમકટાથી જામદુધઈનો રસ્તો 10 મિનિટનો છે તો ત્યાં 1 કલાકનો સમય લાગી જાય છે, તો બીમાર માણસોને દવાખાને લઈ જવા માટે 1 કલાકનો સમય લાગે છે। રિપોર્ટર દામજીભાઈ વેકરિયા। જામદુધઈથી ભીમકટાનો રસ્તો કેવો છે મોટભાઈ? બહુ ખરાબ રસ્તો છે ભાઈ। એ રસ્તામાં તો ખાડા ખબડા છે, એમાં તો કોઈ માણસ હાલી શકે એમ નહીં। ડિલિવરી વાળી બાઈ હોય ને એને બહુ તકલીફ પડે એવું છે। કોઈ આનો ઉપાય જ નથી કરતા। કોઈ હાજા માંદા હોય તો આ રસ્તામાં હાલી શકે, કોઈ દુખી આવે ને કોઈ ખેડ દુખી આવે એમ, ખાલી હાઈલા આવતા હોય તો આમ ખાડા ખબડામાં કોઈ એટલી તકલીફ છે, પણ આનો કોઈ ઉપાય નથી કરતા। આ જામદુધઈથી ભીમકટા કે જામસર લગીનો રસ્તો કેવો છે ભાઈ? ખરાબ છે। હાજા માંદાને દવાખાને લઈ જવું હોય તો કેવી તકલીફ પડે છે? આવો રસ્તો તો ક્યાંય તમે નહીં જોયો હોય। આ રોદો તારવી તો ઓલા રોદામાં પડી, ઓલામાં બરાબર છે। તો તમે સરકારને શું કહેવા માંગો છો કે તાત્કાલિક બનાવી દે એવી અપેક્ષા રાખો છો? અને બીમાર માણસને લઈ જવા હોય તો કેવી તકલીફ પડે છે? અને કદાચ ડિલિવરી વાળી મહિલાઓ હોય ગર્ભવતી તો એના માટે કેવી તકલીફ પડે છે? બધાયમાં તકલીફ પડે, કારણ કે રસ્તો જ સાચો નથી, કાંકરો રહ્યો નથી। બરાબર છે, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર।